કોચુવેલી પોરબંદર ટ્રેનમાં ભૂલાયેલો બિનવારસુ થેલો મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો, જેમાં એવું જાણવા મળ્યું હતું કે કેરળના મહિલા અમદાવાદ આવ્યા ત્યારે થેલો ભૂલી ગયા હતા. પોરબંદર રેલવે સ્ટેશન ખાતે કોચુવેલી પોરબંદર એક્સપ્રેસ ટ્રેન આવતા ફરજ પરના એએસઆઈ અમિતભાઈ પરબતભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ રેલવે સ્ટેશન ખાતે ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેનના એસી કોચની સીટ નીચેથી એક બિનવારસુ કાળા કલરનો થેલો મળી આવ્યો હતો, જેમાં સોનાનો ચેઇન તથા લેડીઝના ઇમિટેશનના જ્વેલરી તથા કપડાં ભર્યા હતા. જે થેલો ગુમ થયો હોવા અંગે તેના માલિકે રેલવે સ્ટેશન સહાયતા નંબર 139 પર કમ્પ્લેન કરી હતી, જેથી તેનો સંપર્ક કરી ખાતરી કરતા તેઓના જણાવ્યા મુજબ કેરળના વતની શીજી રોબર્ટ કાકરાથારા કુન્નેર નામના મુસાફર કર્નાકુલમ રેલવે સ્ટેશનથી કોચુવેલી પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં બેસી પરિવાર સાથે અમદાવાદ આવતા હતા અને અમદાવાદ પોતાનો સામાન લઈને ઉતરી ગયા હતા. ત્યારે એક થેલો તેઓ સીટ નીચે ભૂલી ગયા હતા. તેઓ પોરબંદર રેલવે સ્ટેશન પોલીસ ચોકી ખાતે આવતા ખાતરી કરી તેઓને સોનાનો ચેઇન 18 ગ્રામ જેની કિંમત ₹2,10,000 તથા લેડીઝના ઇમિટેશનના જ્વેલરી તથા કપડાં સાથેનો થેલો મૂળ માલિક શીજી રોબર્ટને તેરા તુજકો અર્પણ અંતર્ગત સુપ્રત કર્યો હતો. આ કામગીરીમાં એએસઆઈ અમિતભાઈ પરબતભાઈ સાદિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મુળુભાઈ સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી ગોસ્વામી તથા આરપીએફ યશવંત શર્મા तथा સ્ટાફ જોડાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર टाइम्स। नमस्ते, मेरा नाम है बॉबी। मैं केरल के रहने वाला हूँ। मैं तो केरल का एर्नाकुलम से अहमदाबाद को यात्रा कर रहा था। अहमदाबाद में क्योंकि हमारा एक बैग हम भूल गया और घर पहुंचने के बाद भी हमें मालूम पड़ा कि हमारा एक बैग मिस हो गया है। हम तो रेलवे का प्लेटफॉर्म में कंप्लेंट रजिस्टर कर दिया। आधा घंटा का अंदर ही हमें रिप्लाई मिल गया और अहमदाबाद को इन्फॉर्म किया है, मिला तो तभी तुम्हें कॉन्टैक्ट कर देगा। 1 घंटा का अंदर ही हमें कॉल आ गया, इधर बैग मिल गया है। हमें अभी भी विश्वास नहीं कर सकता कि इतना जल्दी से हमारा बैग रेलवे पुलिस इतना ठीक से हमारा कंप्लेंट लेगा, इतना जल्दी हमारा बैग मिल जाएगा। कितना धन्यवाद बोला तो भी वो कम पड़ेगा रेलवे पुलिस को। हमारा नहीं तो हमारा एक गोल्ड चेन था वो बैग में, पूरा सामान रेलवे पुलिस अभी हमें वापस कर दिया। बहुत धन्यवाद करता हूँ। मैं कहीं भी ये रेलवे पुलिस के बारे में बोलने के लिए तैयार भी हूँ। बहुत धन्यवाद। अभी तो मेरे ख्याल से 3 लाख तक आ जाएगा। अभी उसका वैल्यू तो 3 लाख तक पहुंच जाएगा, वो चेन का वैल्यू। बहुत धन्यवाद देता हूँ सबको।